ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. સ્વાગત છે આપણે એક સરસ મજાના નવા બ્લોગ વિડીયોની. એટલી સ્પીડમાં આપણે વ્લોગ બનાવવો તો આપણે થોડા આના જેમ કે ફટાફટ બના. આપણે ધીરે ધૈણાવાળા માણસ છે. આપણી પાસે સ્પીડ છે. આપણી પાસે શું સ્પીડ તો અમારા ઘરે આમ કોઈ દેખાડી નહીં મિત્રો. બાકી તને શું ખબર હોય અમારી સ્પીડની? જ્યાં ગાડીમાંથી બૂટ કાઢ કે પુશ બટન એન કે વાંચો. હવે તો આમાં બહુ દેખાતું નથી મિત્રો પુશ બટન. ફોન નંબર ને ગાડી બદલાવો તમે. હવે આ ગાડી નથી હાલે એમ ક્યાંક ઊભી રાખ દે એટલે ભટકાય. આપણે જવાનું છે ખંભાળિયા ભાઈ, કેમ કે ખંભાળિયાની અંદર હવેથી MRI મશીન, સિટી સ્કેન મશીન તેમજ સોનોગ્રાફી મશીન જોવા મળશે. એમાં કદાચ MRI મશીન છે ને ખંભાળિયામાં નહોતું, બાકી તો બધા હતા. એટલે આપણે ન્યૂ ટેકમાં જવાનું છે. જામનગરમાં આપણે જેનું ભાઈ ન્યૂ ટેકનું કર્યું ને સેમ ટુ સેમ એનું ભાઈ છે ને ખંભાળિયામાં છે. એટલે હવે ભાઈ તમારે MRI કરાવવું હોય ને તો જામનગર નહીં આવવું પડે. ચાલો ભાઈ તો નીકળીએ ખંભાળિયા તરફ જવા માટે. ખંભાળિયા જવા માટે આપણે ઓલરેડી નીકળી ગયા છીએ અને પીછે દેખો કિંગ ઇઝ હિયર. કેવી મજા આવે કિંગ ગાડીમાં બેસવાની. તો આપણે લઈ નાખીએ. હું તારે પ્લાન સ્વીપ જેવું ના થાય. સ્વીપ જેવું ના થાય ચોકડી. પૈસા નથી રાઈટ. કેમ કે ભાઈ એને ફોર્ચ્યુનરમાં જાય છે ને ફોર્ચ્યુનર ભાઈ બધાને એમ હોય કે ભાઈ આમ જાતી હોય ને એટલે ઓહો આપણે એક વાર્તા લેવી પણ એમ ના આવે ભાઈ. આમાં બધું તો ભાઈ આમાં તમારે છે ને બહુ મહેનત કરવી પડે. પછી તમે 45-50 લાખનું તમારે વાહન પાડવું હોય તો ફૂલ મહેનત કરવી પડે. આ ભાઈ બંધ અત્યારે એટલી મહેનત કરે છે ને મને લાગે ને ત્યારે ભાઈ વર્ષ દોઢ વર્ષમાં ફોર્ચ્યુનર આવી જાય એના પાસે આવી જ જાય તું ગમે. અને આપણે ભાઈ જો બ્લોગ ઉતારતા વળી ક્યાંક આમાં અડી જાય ને જો આપણી તા હે ને એક. હાલો ફટાફટ ભાઈ ખંભાળિયા પહોંચી પછી અહીંયા શૂટ ને ચાલુ કરીને બધે ને પહેલાં ભાઈ હે ને હું તમને ત્યાં જઈને બધા મશીન ને બધું બ્લોગમાં દેખાડી દઈશ. MRI, સિટી સ્કેન, સોનોગ્રાફી અને પ્લસ એક્સરે આટલા મશીન ને બધું હે. લેટ્સ ગો. ખંભાળિયાની બજારમાં મોટા ક્રિએટર બધા લાખ ઉપર ફોલોવર વાળા જો બધા હાલીને આવે છે ભાઈ. મારે હજી લાખ ફોલોવર નથી આ પણ તોય હું તો હાલું તો વાંધો નહીં. આ બધા લાખ ફોલોવર છે ને તોય બોલો દોયલ મુરાનજી બધા વયા આવે. કંઈ આ લોકોને પર્સનાલિટી કે ઓલું એવું કંઈ છે જ નહીં. કેમ કે ભાઈ અમે સીધા આવી ગાડી સાઈડમાં રાખી અને જમવા જઈએ છીએ. જમીન પછી અમારી બધી પ્રોસેસ ચાલુ કરશું. ક્યાં આવ્યા છે, કેવા માટે આવ્યા છે એ તમને પછી કહીશ. આપણી સાથે ઉપસ્થિત છે ભાવેશભાઈ આપા. કેમ છો? મજા? અમારા કરતા સારું ભાઈ. ના તમારા કરતા સારું નથી. અમારા કરતા સારું છે ભાઈ. સાચું બોલાઈ ગયું. ભૂલમાં ના એ સાચું જ નીકળી ગયું. જે નીકળે અમારા કરતા સારું છે ને એ સાચું છે ભાઈ. સારું છે ભાઈ. ભાવેશ આપા 1 લાખ ઉપર ફોલોવર ધરાવતા આપણા. વ્યૂ 1 લાખ ઉપર આવે. વ્યૂ ઇમ્પોર્ટન્ટ ના હોય ભાઈ. ફોલોવર લાખ ઉપર વ્યૂ. અરે ભાઈ જમવા માટે આવી ગયા છે અહીં અને સરસ મજાનું કંઈ ખાઈ લઈ. કેમ કે ભાઈ ગમે કામ કરવું હોય ને એટલે પેટ પૂજા જરૂરી. આજે સવાર નાસ્તો નહોતો કર્યો કંઈ ખાઈ લઈને પછી આપણે વિડીયો શૂટિંગનું બધું ચાલુ કર્યું. કેમ કે ખંભાળિયામાં ભાઈ આવવાનું છે ન્યૂ ટેક ભાઈ. MRI મશીન, સિટી સ્કેન મશીન, સોનોગ્રાફી મશીન બધું. જામનગર ધક્કો નહીં હવે, સમજો છો? હાલો ભાઈ શાક સર્વર જો સર્વે સોરી ગાઈસ, સર્વે નહીં સૌરવ જોશી શું કહેવાય સર્વ કરી દેજો. ખાતેણી એકના બધા ખાઈ ગયા અને ભાઈ હોટલમાં 1-2 રીલ ને એવું બધું શૂટ પાડાની રણકે એટલું ખાઈ ગયું. આ બોલો આ ભવનો ભૂખો હતો ભાઈ. અમારો ભાઈબંધ છે નહીં, કંઈ વાંધો નહીં ભાઈ. એની 1-2 હવાબાજી વાળી રીલતા ઉતાર નાખી કે બિલ હું દઈશ પણ કોઈ બિલ દીધું નથી. બિલ તો આપણે સ્પોન્સર જ અલગ જ હતા ભાઈ. આપણે સ્મિતભાઈ પિંડારિયા ઉપસ્થિત છે. જો આ વાંધો ખંભાળિયા બેટી ચાલુ જ હોય યાર. જામનગરમાં બધી ઇલેક્ટ્રિક ગાડીઓ. અચ્છા જામનગરમાં કઈટા કેદી રામેશ્વરમાં જ જતો ભાઈ. એ તો ઘણો ટાઈમ ને અટાણે હતા. 6 મહિના પહેલા. અટાણે તો વાત ના પૂછો ને ભાઈ. પાછળ તમે જોઈ શકો ન્યૂ ટેક ભાઈ ઇમેજિંગ સેન્ટર. એનું આપણે પ્રમોશન કરવા માટે આવ્યા છીએ. આપણા મિત્રનું જ છે ભાઈ. તો તમે જોઈ શકો છો અહીંયા ભાઈ છે ને સિટી સોનોગ્રાફી, 3D 4D સોનોગ્રાફી, કલર ડોલ પર ડિજિટલ એક્સરે અને મેમોગ્રાફી પ્લસમાં છે ને અહીંયા આગળ છે ને MRI મશીન પણ છે. ખંભાળિયામાં પહેલી વખત ભાઈ. એટલે MRI કરવું હોય ને તો આમ જામનગર ભાઈ આપણી સાઈડના લોકોને કોઈને જવું પડે એમ જ નથી. અહીંયા થઈ જાય બધું. કર ખોટે એ ડકાર સાચું કરે. તને દર્દ શું છે?
डॉक्टर साहब के हैं आप એને કિડનીમાં આવડો પાણો આને દરદ ઈ નથી આનું મને તો આ કિડનીમાં પાણો है और सुमित ने जी है ना ડિપ્રેશન गाइस जादू इज हियर आप देख सकते हो भाई आ ओलो है ना रेडिएशन ना लागे बुलेट प्रूफ ओहो भाई આમાં રેડિયેશન ના લાગે કોઈ પણ ભાઈ આ બધા મશીન હોય ને એમાંથી રેડિયેશન ઈ ફેંકતા હોય એટલે આ પહેર્યું હોય ને તો ના લાગે મોંમાં ને એમાં તો લાગે જ ને થોબડા કા ક્યાં કરે એ જો ભંગાણો આ ભાઈ સિટી સ્કેન માં હાલો ભાઈ કરી દો ચાલુ કરી દો મશીન ઓકે સાલા ઘડિયાળ પી ગયા આમાં વાંધો ના આવે એમઆરઆઈ માં ટ્રાય કરતો તો પ્રોફેશનલ રીલ જોતી હોય કેહુર ને હે ને ભાઈ કાપી ને કેહુર ને બહુ મોટી બીમારી થઈ ગઈ છે જોઈ શકો ના ના ભાઈ કઈ નથી થયું ખાલી હે ને ભાઈ શૂટ કરવાનું હતું ને એટલે અંદર જાય છે એ આંગળી જો કેમ થવા માંડી અંદર ગઈ ભાઈ હે ને ભાઈ આજી ભાઈ એમઆરઆઈ મશીન હે ને એ ખંભાળિયામાં તો ક્યાં ખંભાળિયામાં જો કે એમઆરઆઈ મશીન જ નથી પણ બહુ એટલે બહુ હાઈ ટેકનોલોજી વાળું અને આધુનિક છે આ એમઆરઆઈ મશીન છે ને એ ખબર ભાઈ જે લોકો એમઆરઆઈ કરાવતા હોય એને ખબર જ હોય છે કે બહુ ખતરનાક હોય છે કેમ કે ભાઈ આમાં જો કોઈ પણ જાતના માઇક ને મોબાઈલની ના લઈ જવા દે તો પણ ભાઈ એટલું બાજુમાં જઈને આમ શૂટ કર્યું બાકી ભાઈ મોબાઈલ ને આ બધું પૂરું કરી નાખે ભાઈ તો ભાઈ છે ને આપણે રીલ ને અહીંયા ન્યૂ ટેકની ભાઈ ખંભાળિયાની અંદર રીલ ને બધી શૂટ કરવાની હતી પછી ભાઈ આપણો ભાઈબંધ ને હે ને ભાઈ એમઆરઆઈ કરવાનું થયું તો ભાઈબંધનું એમઆરઆઈ ચાલુ હતું ને હવે એમઆરઆઈ ભાઈ તું હજી ભાઈબંધ હૂતો જોતા જો હૂતો જો હૂતો હાલા લાલ બારો તો હા ભાઈ તું एमआरआई मशीन में गया था भाई કોપી માર લીધી હો કોપી કોપી માર લીધી મારો બ્લોગ ચાલુ હતો ને મારો બ્લોગ એટલે એની ચાલુ કરી દીધો બ્લોગ હાલી નીકળ્યા હાલો મારે એની વાત તું મારા બ્લોગમાં તમને નથી સંભળાવી એટલે હવે આપણે સીધા જામનગર માટે હમણાં નીકળી જાય ભાઈ આપણી સાથે ઉપસ્થિત છે આપણા ભાવિકભાઈ ને આશીષ છે હાલો ના જ નથી અમારી ભાઈ હાલો જગ્યા ખાલી હા હું આવ્યો કેટલા દી રાખ્યું તમે જેટલા દી રાખો એટલા દી રહ્યો પછી જોઈ ગયા ગિરનાર બાજુ જગ્યા ગોત્યું નામી બધા તો પછી અટાણે ગોતવા માંડે અટાણે હજી છે આપણે પાસે બધું ફંડ છે અત્યારે ગોતવા માંડી ને ફંડ થઈ રહ્યા તો મળી જાય જગ્યા આવ વાઘાયો થઈ ગયો અમારા કઈ નીંદર ઓ તમે પેલા રેલી પૂછો કેટલો અવાજ આવે હે અવાજ આવે અંદર હે જામનગરથી કેટલો અવાજ આવતો આવી જતો ભાઈ અહીંયા ભાઈજી એમઆરઆઈ મશીન છે ને એમાં તમને આમ ખબર જ ના પડે કે એમઆરઆઈ થાય બાકી ઓલા મશીનમાં અહીં ખાલી 2-5 ટકા અવાજ આવે ક્યાં મશીન અહીંયા એમઆરઆઈ મજા આવી અહીંયા એમઆરઆઈ મશીનમાં અવાજ જ નથી આવતો સાયલેન્ટ મશીન है હાવ સાહેબ નોઇઝ ફ્રી મશીન ખાલી આપણે ખબર પડે હાવ નોર્મલ એવો ઓલો મચ્છર કેમ પડખે આવીને ઈ ના થાય ઈ ના થાય આપણે આશીષભાઈનો એક્સપિરિયન્સ ખૂબ સારો રહે ને સાહેબ કઈ વાંધો તો નહીં ક્યાં આવવાનું ન્યૂ ટેક ઇમેજિંગ સેન્ટર ઇમેજિંગ 5000 ઢીલા કરશે ન્યૂ ટેક ઇમેજિંગ સેન્ટર જામ ખંભાળિયા એડ્રેસની વાત કરું તો આપણે જડેશ્વર રોડ હા HDFC બેંક મિલન ચાર રસ્તાથી જડેશ્વર રોડ જાય ને ભાઈ એચડીએફસી બેંક છે ને ભાઈ એની કઈ બાજુ છે ડાબી બાજુ બે બાજુ એચડીએફસી બેંકની જમણી સાઈડ છે ને અહીંયા ભાઈ સોનોગ્રાફી ને સિટી સ્કેન થાય છે અને આ બાજુ એમઆરઆઈ ના જમણી બાજુ સોનોગ્રાફી ને સિટી સ્કેન થાય છે સિટી સ્કેન ને એમઆરઆઈ આ બાજુ થાય ડાબી સાઈડમાં અને અહીંયા જ છે ભાઈ હવે એમાં શું મારે કહેવાનું ન્યૂ ટેકનું બોર્ડ વાંચ્યું એટલે સીધું વહી જવાનું અંદર ચાલો ભાઈ હવે અમારે રજા લેશું તમે અમારે રોકાવાનું હા તો રોકાઈ જાય આપણી ના નથી The next day. સરસ મજાનો બીજો દિવસ ઉગી ગયો છે જામનગરની અંદર ને આપણે ભાઈ અત્યારે જે રહે છીએ બપોર પછીનો સમય થઈ ગયો એ તો હું કહેતા જ ભૂલી ગયો ભાઈ કેટલા ખબર અત્યારે 4 જેવા વાગી ગયા હે ને હજી હું ભાઈ આજ બપોર જમ્યો નથી કેમ કે ભાઈ ભૂખ નથી અને કેહુરનો ફોન આવ્યો ને કે ભાઈ ડૉક્ટર ભરત આવ્યો છે ને એને તમારા હારે મળવું છે એકાદ બે ફોટા પાડવા છે કંઈ વાંધો નહીં ભાઈ થોડીક રાહ જો એટલે આપણે આવી હાલો ભાઈ જેને ફોટો પાડવો હોય ફટાફટ પાડી દો 2 મિનિટનો ટાઈમ છે હાલ ભાઈ
તમાર પેરો કામ હે હાલો હાલો પાડવો હોય પાડી લેજો ભાઈ તમારો તમે ફોટો. કઈ સેલિબ્રિટી હો ભાઈ ના અમે સેલિબ્રિટી નથી ભલે લાખ ઉપર ફોલોવર નથી અમારે વ્યૂ આવે છે આ ચશ્મા ઉતારીને મેલતે ભાઈ સુંદર લાગે આ બ્રાન્ડ એકવાર આમ કરતા એકવાર યા હું ઇમોજી ફિટ કરી દઈ હા કરતા હજી હરખું એકવાર જો તું આ કયા ચશ્મા કહેવાય ને ગૂગલ કરી લ્યો. ક્યાં કહેવાય હકીકતમાં આપણે લીધા ઈ નથી આ બીજા છે મેં લીધા એને પોતાને ઇંગ્લિશ વાંચતા નહીં આવડતું, તને દઈ દીધું એમ ના કરજે હાચન મેં કીધું જોજે હું મીમ્સ મૂકી મિત્રો અહીંયા જોજો ખાલી આમ કરે નહીં તારા વગર હું ખાધા પીધા વગરનો આવ્યો ઘરેથી હા ચાલ તારા વગર અમે ખાઈ લીધું તમે તો હોવે જ પહેલેથી એ બધું હલે હલે જ ને. આવ્યું કોણ હલે જ ને આ બધું કરો ચાલુ હા અમારા ભાઈ રીલ્સ શૂટ કરવી છે Expensive reels. અમે बेसब्री से इंतजार कर रहे थे लेकिन आप आ गए काम बिगाड़ने कोई बात नहीं भाई આ ભાઈ ના બ્લોગ માં એમ કી હે કે હું બહુ હેન્ડસમ હે આમ ચમકું આમ જો અહીંથી આમ ખબર પડે. ઈ તો આમ આવું अब जो गाइस કોન્ટ્રાસ્ટ છે ને Guys, એક્સપોઝર કહેવાય ને નહીં, 0.7 ઉપર રાખે गाइस છે તમે ક્યારે ખોટું નથી બોલતા મને ખબર છે બોલો દી હોય ક્યાં સ્નેપ વાપરે ને એટલે મોમુભાઈ સ્નેપ એ એવું નહીં કહીશ હા? છોકરી જેવો થઈ ગયો આગળ તો છોકરી જેવો થઈ ગયો સ્નેપ વાપરીને કેવો ના 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 કાયદેસર જ છે આ ભાઈ. સ્નેપ ડિલીટ કરી નાખજો ઓલો હમણાં ઓલો રીલ હેન્દ્રી તે વાયરલ થઈ ગઈ હું કેવું પોતા ઠોકરી પણ એમાં મેં ક્યાં તારું કઈ લઈ લીધું હાલો ભાઈ આને કઈ કામ છે એટલે મને બોલાવ્યો બાકી મારા પાસે એટલો ટાઈમ ના હોય એસી બંધ કર્યું ને પછી મેં લીવર માર્યું ભાઈ ઈ ફોર્ચ્યુનર વાળો હજી સદમામાં હે હા હજી સદમામાં હે ભાઈ ઈ નત બસે એમ નથી હવે બસ એમ નથી આ બધા ભાઈ રીલ ઉતારવા માટે મારી ગાડીનું છે ને ઇન્સ્યોરન્સ પાકતું નથી નાખી મેં ખાડા તે દિન નવી ગાડી થઈ ગઈ ફોન આવ્યો ભાઈ ઉપાડો. મારા બધા ભાઈબંધુ છે ને ભાઈ સોશિયલ મીડિયામાં બહુ સારું નામ છે ડૉક્ટર ભરત છે અને આપણે ભાઈ કેશુર કિંગ છે તો મારે આ બધાને છે ને આમ લાગવગથી ગમે એમ કરીને ભાઈ મને એવોર્ડ દેવરાવો તમે એવોર્ડ જોઈ ઈ નથી ભાઈ. ક્રેડિટ ખાના જોઈએ આપણે ઈ નથી જોતો એડવી કયો કંપનીનો હોય ઈ નહીં તો બીજો એડિટરનો નથી તો એ તો ચાલુમાં આપ્યા અમને બીજું એક છે બીજો આને કયો કેવું છે પણ હે રીલ બનાવે તો જ જડે ને ભાઈ બધાને ના જડે ને એના માટે. તો ભાઈ આ રીલ બનાવ દે હું તમે Story તમારે માં લિંક link રાખ દે હું બાયો બસ ના એ બાયોમાં લિંક બાયોમાં link તો ભરતો એક જ રાખી દઉં. એટલે હું જ રાખી શકું એ બીજા નથી કોઈને તો તમે એવોર્ડ દેવરાવો ઓલો ટ્રાન્સફોર્મર ફાર્મ નો છેલ્લે બાકી માં લઈ ગયો લાવો ભાઈ લાવો આને નથી દેવો ભાઈ. એવોર્ડ જોઈએ આપણે ગમે તે. સ્કેનર આપી દો. હા, એમાં scan કરી નાખો. લાવો સ્કેનર લાવો 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 લઈ લો એક એક રૂપિયો નખાવીને જોઈ કેટલી એન્ટ્રી આવે તારી આ. મિત્રો આ કાંઈ નહીં તો છે ને ફૂલ ને તો ફૂલની પાખડી એક એક રૂપિયો નાખતા मेरा दोस्त गरीब है गाइस डोनेट करो क्यों इलाज करवाना है ભરતનો. ઓ ભાઈ તમે કોઈ દી ભાઈ હવે કમેન્ટમાં એમ ના કહેજો કે કેવું નાસ્તો નથી કરાવતો ઠંડુ નથી પીવડાવતો જમાડતો નથી પાણી પાયું સ્પેશિયલ આમાં દેખાય છે નગર કહી દેજો કોઈ દી હે કોઈ કમેન્ટ ના કરજો જો આ કેવું છે ને સ્પ્રાઇટ પીવડાવે છે Credit બરોબર છે ને ભાઈ ના ઓલું પાણી એડિસ્ટ હે કાં જાણે થાવ ભાઈ એટલે આચન મને ખબર નથી હું નાખી દે કઈ એવું ખરાબ નથી ના ના કઈ મસ્ત આવે ભાઈ એપલ તો એક નંબર આવે કેવું પૂછ ને મને હાચન હાચન હું રાખી હો બધું અરે આ ના મને બાપુ, ખબર ના. તો રે એટલે મેં સાંભળેલું મારો ભાઈબંધ એમ વિચારે છે કે એને હે ને થાર ગાડી લેવાની ઈચ્છા છે કે નહીં આ ગાડી લઈ લો પણ આમાં જો આવા નિશાન થઈ જાય ને દાગ થઈ જાય ને આપણે આમાં પુશ બટનમાં ક્યાંય એક નિશાન નંબરે જોઈ લ્યો તમે ક્યાંય દાગ છે ક્યાંય એમાં દાગ દેખાય તમને જોઈ લ્યો ક્યાંય નંબરે ક્યાં આમાં જ છે દાગ જોઈ લ્યો ઓલો એ જોજો મૂસું ચડાવ એ મૂસું ચડાવતા મૂછ એને એક હાથે ઓલી છે ઓલું મીમ્સ બાકી મને યાદ આવવું જ જોઈએ ફિટ કરવું જ છે હાલો મૈડા ઓકે ડન છે ઓકે
હાલો ભાઈ મારે હજી જમવાનું બાકી છે. આ ભાઈબંધુ વાહે જો હું એટલી વાર ના ખાઉં પણ આ ભાઈબંધુની કદર જ નથી મારી. અરે ભાઈ સ્પ્રાઇટ તો પાઈ આ સ્પ્રાઇટ પાય હો ભાઈ, ખૂબ ખૂબ આભાર નાસ્તો તમારો. કરાવી દો અમે ઊભા ના નાસ્તો નથી કરવો, પછી નિરાતે મિત્રો જો તમારે તાલપત્રી ને એવું કંઈ લેવું હોય ને તો બીજા મારે ટ્રાન્સફોર્મર એગ્રો. આઈ બોર્ડ દેખાય ક્યાં બોર્ડ? અચ્છા આ રહ્યું. ટ્રાન્સફોર્મર ફાર્મ સોલ્યુશન છે, તાલપત્રી ને બત્તી બત્તી, દવા દવા છાંટવાનું છાંટવાનું પંપ, હ્યુમિક એસિડ ઈ ને લ્યુમિક એસિડ. ઉપર જતો હાલો જાઓ જમીન આવું પાછું. આ ઘેર હોય છે કા એનો ઘેર નથી મહિનો જાઓ ઘેર જાઓ ફેસ રિવીલ મહિનો થી થયો. હવે તો બસ ભાઈ હવે બસ.